હું કોણ એ માનવીનું મન જ્યારે ભૂલી જાય છે ત્યારે એને આત્મવિસ્મૃતિ થાય છે. પરિણામે તેના અનૈતિક જીવનનો પ્રારંભ થાય છે અને માનવ સમાજનું નૈતિક અધઃપતન થાય છે. આ સમયે ધર્મના પુનરુત્થાન માટે, નીતિ અને ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે તથા માનવીના મનમાં અને બુદ્ધિમાં આત્મજ્ઞાનના સૂર્યનો પ્રકાશ ફેંકવા પ્રભુ આવે છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કોઈવાર અંધકાર છવાઈ જાય છે જ્યારે લોકોની નીતિમત્તા ખલાસ થઈ જાય છે. લોકો ભોગવિલાસમાં ડૂબે છે અને ધર્મ તથા નીતિનો માનવ જીવનમાંથી લોપ થાય છે ત્યારે સમગ્ર સમાજમાં અંધકાર વ્યાપી જાય છે. મહાભારતના કાળમાં પણ સમાજમાં આવો અંધકાર છવાયેલો હતો. માનવની આત્મનિષ્ઠા ખલાસ થઈ ગઈ હતી. વિચારમય જીવન દુર્લભ બન્યું હતું. પરિણામે માનવતા ખલાસ થઈ હતી. અનીતિના એ અંધકારને દૂર કરી માનવને નિષ્ઠાવાન, વિચારમય, માનવતાયુક્ત બનાવી તે દ્વારા ધર્મ રાજ્યની સ્થાપના કરવા ભગવાન શ્રી કૃષ્ણે જન્મ ધારણ કરેલો. શ્રી કૃષ્ણ જેવાને જન્મ લઈને ક્યારે આવવું પડે? પ્રત્યેક વ્યક્તિનું જીવન જ્યારે અંધકારથી વ્યાપ્ત હોય, બહુજન સમાજમાં કર્તવ્ય મૂઢતા ઊંડી પ્રવેશી હોય, માનવ વિવેક રહિત બન્યો હોય ત્યારે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. માનવ જીવન તરફ બે દ્રષ્ટિકોણથી જોઈ શકાય, એક નૈતિક અને બીજો ભૌતિક. નીતિમય જીવન ગાળવા માટે ત્યાગ, નિષ્ઠા, શ્રદ્ધા, તપશ્ચર્યા, સહનશીલતા વગેરેની આવશ્યકતા છે, જ્યારે ભૌતિક જીવનમાં ભૌતિક ઉપભોગોનું જ પ્રાધાન્ય હોય છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનની વિશિષ્ટ દ્રષ્ટિ નિશ્ચિત કરી લેવી જોઈએ. પ્રત્યેકને વિશિષ્ટ જીવન દ્રષ્ટિ મળવી જોઈએ. માનવમાં વિશિષ્ટ જીવન દ્રષ્ટિ ન આવે તો તેના મનમાં બીજા વાદો પ્રવેશે છે. માનવ સત્તાની સાઠમારીમાં પડી જાય છે. એ તે કંઈ ચાલે? બાકી વાદોની સાઠમારીમાં માનવ પડ્યો એટલે તેનું જીવન વેડફાઈ ગયું જ સમજો. સત્તાની સાઠમારીમાં પડવાથી વ્યક્તિનું કે તેના 5-10 સહાયકોનું જીવન ખલાસ થાય છે, જ્યારે વાદોની વીજળી અબાલ વૃદ્ધોના મનને કંપિત કરે છે અને તેના જીવનને હાનિ પહોંચાડે છે. મહાભારતની તથા બીજાઓની દ્રષ્ટિએ પરમાત્માનું ઉત્કૃષ્ટ સદ્ગુણ સાકાર સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણ. ત્યારે પ્રશ્ન થાય છે કે ચરાચર વ્યાપી જગતપિતા પ્રભુ આવું સગુણ સાકાર સ્વરૂપ શા માટે ધારણ કરે છે? શ્રી કૃષ્ણે સ્વમુખે જ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાથાય સંભવાની યુગે યુગે. અર્થાત યુગ યુગમાં આ જગતપિતા યુગ પુરુષને એક અથવા બીજા સ્વરૂપે આવવું જ પડે છે. તેનું કારણ શું? કેવળ ધર્મની જ્ઞાની નહીં પણ અધર્મનું અભ્યુત્થાનમ પણ ખરું. સાધુઓના સજ્જનના સંરક્ષણ અર્થે ધર્મની પ્રસ્થાપના માટે આ યુગ પુરુષ યુગ યુગમાં જન્મે છે. શ્રી કૃષ્ણને આપણે યુગ પુરુષ કહીએ છીએ. યુગ પુરુષના સર્વે લક્ષણો તેમનામાં હતા. એમનામાં અપૂર્ણતાનો અંશ પણ જોવા મળતો નથી. એમના જેવો સંપૂર્ણ યુગ પુરુષ જેને અપૂર્ણતાએ કોઈ પણ ક્ષેત્રમાં સ્પર્શ ન કર્યો હોય તેવો જાગતિક ઇતિહાસમાં ક્યાંય પણ જોવા મળતો નથી. આથી જ આજે હજારો વર્ષો વીતી ગયા પછી પણ એ ઈશ્વરના અવતારનું ચરિત્ર સાંભળવા માટે આપણે મોટી સંખ્યામાં એકઠા થઈએ છીએ. શ્રી કૃષ્ણ કોઈ વ્યક્તિ વિશેષ ન હતા, પણ તે ચરાચર વ્યાપ્ત આત્મતત્વનું મૂર્તિમંત રૂપ હતા.